હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો ને બોલતા શીખો પેલા બોલતા આઈ હોપ તમે બધા પણ મજામાં હશો. હું પણ મજામાં છું. એ અને પાછી ભૂલ તેમાં માથાકૂટ કરે જોવા લુંગી ડાન્સ કરો તો લુંગી ડાન્સ આવડે તમને? ડાન્સ આવડતો નથી આપણે કઈ કરવાનું. એક દાડો હું તમને ડાન્સ જરૂર કરાવીને રહીશ. એ મારું સપનું છે. એ તમારું સપનું પૂરું કરીશું પણ હમણાં નહીં. હે હા કેમ? કરીશું સાચું ને? હા પાકું હે ને? પાકું. હેપી ડેડી ડે. લાવો જપતું નથી. આલુ બીજી કેડી વાળી પકડ. એટલું પ્રેમથી આલ્યું મેં તમને નહીં યાર. પણ આ પ્રેમ કેવો નીકળે તો મને ખબર છે. પછી બધો લે આ બધો ખબર છે ને અત્યારનો પ્રેમ શું બદલો લે? એ બધું બધાને ખબર હોય પોતપોતાની વ્યથા પોતા જ જાણે. બરાબર. હા એટલે બધા અંદર થી આમ કાઢી શકતા ના હોય કારણ કે આગળ પેલું શું કેવાય કોણ બેઠું હોય બેઠું હોય શબ્દ નહીં મારી માટે એના માટે બોલો મારી પાસે એના બોલો પણ. થેન્ક યુ. ખુશ રહેજો, મસ્ત રહેજો, મજામાં રહેજો. બાય બાય. ચાલો તો માનો હનુમાન દાદા તો આવી ગયા છે. જો હું માનવને જય હનુમાન દાદા કહેતી ના તો મને હનુમાન દાદા દેખાઈ ગયા. જો દેખાય તો ને હનુમાન દાદા કઈ છે? જો એ રહ્યા આવી ગયા ને. છે ને કેટલા બધા છે. જો બચ્ચું ને જો ત્યાં બેઠા છે, અહીંયા બેઠા છે. જો બેટા તો આ છે અમારા આજના કાનાના દર્શન. જો છે ને મસ્ત મસ્ત કાના. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ચાલો તો હું આવી ગઈ છું ઉપર અને તમને આજે હું બતાવવા જઈ રહી છું મારું કાનાનું કલેક્શન. તમે કાના માટે શું શું લાવ્યા છીએ તમને બધાને બતાવું. ચાલો તો તમને પહેલાં હું બાસ્કેટ બતાવી દઉં. મારા કાનાનું આ ટ્રાવેલ માટે બાસ્કેટ છે કે આપણે ક્યાંક જઈએ તો એમને આમાં સેફલી લઈ જવાય. અત્યારે હું હાલ તો આવું જ લાવી છું કેમ કે મારે જલ્દી કોઈ ક્યાંય બહાર જવાનું નથી થતું. ઘરે કે અહીંયા જવાનું થાય છે. પછી વિચારીશું આગળ, પછી તમને કાનાનું કલેક્શન બતાવી દઉં. પહેલાં તો વાઘાનું બતાવું. શું છે ને 2 વ્હાઈટ લીધા છે હોળી ધૂળેટી માટે. ધૂળેટીના દિવસે વ્હાઈટ પહેરાવાય ને એટલે 2 લીધા છે. પછી હેવીમાં પણ છે અને રનિંગમાં દરરોજથી આપણે પહેરાવતા હોઈએ ને એ પણ છે. એક આ છે, પછી આ છે, પછી આ છે, એક આ છે. અને મને સૌથી વધારે ગમતા હોય ને તો આ બહુ જ બ્યુટીફુલ લાગે છે એમના પર. આ છે એમને પિતાંબરી કલરના એટલે કે યલો કલરના વાઘા છે એમના પર બહુ સૂટ થાય છે અને મને ખૂબ જ ગમે છે. એટલે હું બને ત્યાં સુધી એ રીતના જ વાઘા લાવું છું. અને આ અમારે સુરતથી આવ્યા છે. મેં પાર્સલમાં જ મંગાવ્યા હતા પણ સુરતથી મંગાવ્યા આ 3. અને આ મને ત્યાંથી ગિફ્ટમાં આવ્યું છે સુરતથી. આ પોશાક ને બધું લીધું ને એમાં ગિફ્ટમાં આપ્યું હતું મને. પછી આ રનિંગના છે. પછી આ છે એમના માટે આરસી. એમને તૈયાર કરીએ ને પછી આરસીમાં જરૂર બતાવવા જોઈએ. કાનાને લાગે તો ખરા કે મારા ભક્ત મને કેવી રીતે શણગાર કરે છે, કેવો શણગાર કરે છે એવું લાગવું જોઈએ ને એમને. સાચી વાત ને? પછી આ પાઘડી મને બહુ જ ગમે છે. જો છે ને બ્યુટીફુલ, મસ્ત છે. મારી ફેવરેટ પાઘડી છે. આમાં બીજો કલર નહોતો નહીં તો હું લઈ લેત પણ અફસોસ મને ના મળ્યું. પછી તમને પાઘડી બતાવી દો. આ ગિફ્ટમાં આવી હતી. પેલા જે કપડાં છે ને પોશાક છે ને એના સાથે આ ગિફ્ટમાં આપી હતી મને. પછી એક આ છે યલો કલર, બ્લુ કલર, પિંક કલર. આ પણ મને બહુ ગમે છે. આ જો મસ્ત લાગે છે ને. ઓરેન્જ કલર. પછી આ રીતની પણ છે.
જો પછી આવી રીતની, આ પણ મને બહુ ગમે છે. પછી આવી રીતની છે, આ છે, આ નાનું મોરપંખ છે. ઘણી બધી વસ્તુ છે જે મને બહુ જ ગમે છે અને મને એમને તૈયાર કરવાના સૌથી વધારે ગમે છે. મજા આવે મને. જ્યારે આપણે તૈયાર કરીએ ને ત્યારે પાઘડી તો એ સીધી ના જ રહેવા દે, વારે ઘડી આપણે પાઘડી તો સરખી જ કરવી પડે. હા, પછી બેંગલ્સ, બંગડી, કંગન એક આવો છે. હા યાર, આમાં વાંસળી છે, મોરપંખ છે, બેંગલ્સ છે, ઇયરિંગ્સ છે, બધું જ આમાં આવી જાય. જુઓ છે ને, આ મસ્ત છે. આ ક્યારેક ફેસ્ટિવલ હશે ને ત્યારે આપણે એમનો શણગાર કરીશ ને ત્યારે હું તમને બતાવીશ. એક અલગથી બ્લોગ પણ બનાવીશ જે સ્પેશિયલ કાનાનું રૂટીન સવારથી સાંજ સુધીનું શું હોય છે એ હું તમને તમારી સાથે શેર કરીશ. જો આ છે ને સુરતથી મારા મિત્રએ, મારા ભક્તિબેને મને બનાવીને મોકલી છે. આ જો એમના હાથથી, જો 5-6 જોડી બનાવીને મોકલી હતી. એક તો ઓલરેડી મેં પહેરાવી છે એમને, છે ને બધું મસ્ત મસ્ત કલેક્શન મેં ભેગું કર્યું છે. કેમ કે આપણે પણ એમ નોર્મલ નથી પહેરતા, પછી ભગવાનને પણ પહેરાવાય ના પહેરાવાય, એટલે મને આમ મસ્ત મસ્ત કલેક્શન ગમે કાના માટે લાવવાનું. તો લાવી હતી, તો મને લાગ્યું કે તમારી સાથે શેર પણ કરું, પછી શેર પણ કરી દઉં. ને મસ્ત નાના નાના તકિયા છે, તકિયા ભગવાન માટે, ભગવાન પાસે વધારે તકિયા રાખવાના. પછી આ મસ્ત વાંસળી છે એમની. હા, પછી આ બેંગલ્સ છે, હાથમાં પહેરાવવા માટે છે. એક ઓલરેડી મેં મસ્ત કલર છે ને એ પહેરાવેલું છે આજનો, જે તમે મારા વિડીયોમાં ઓલરેડી જોયા જ હશે આજના. છે ને આટલું છે હાલ તો. ને આ 2 અત્તર છે ભગવાન માટે, મોગરાનું ને ગુલાબનું. બીજું તો એમના માટે મેં જલજારી છે, એમનો ટિફિન બોક્સ છે, એ બધું ત્યાં જ છે એમના પાસે જ. જે ગાય માતા છે એ બધું તો હું લાવી, બધું એમના પાસે રાખ્યું છે. અને હજી આનાથી કંઈ ભગવાન માટે હોય, તમને ખબર હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને ભગવાન માટે હવે મારે એક મસ્ત મજાનો બેડ લાવવાનો છે અને એક હિંચકો, 2 બાકી છે લાવવાનું. હવે ક્યાંક રહીશું ત્યારે અવશ્ય આપણે લાવી દઈશું. તો મારું આજનું કાનાનું કલેક્શન તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. અને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા, બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.